આજે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે આપ સૌ દેશવાસીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ. આવો આપણે તેમના વિશે થોડું જાણીએ. તો આજે આપણે તેમના મહાન વિચારો વિશે થોડું જાણીએ. સૌથી પહેલા અને આખીરમાં આપણે એક ભારતીય છીએ. હું એવા ધર્મને માનું છું જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવાડે છે. એક મહાન માણસ કરતાં એક પ્રતિષ્ઠિત માણસ જુદો છે, કારણ કે તે હંમેશા સમાજની સેવા કરવા માટે તત્પર હોય છે. એક માણસ નશ્વર હોય છે, તેવી જ રીતે એક વિચાર પણ નશ્વર હોય છે. એક મહાન વિચારને પ્રચાર પ્રસારની જરૂર હોય છે, જેમ કે એક છોડને પાણીની જરૂર હોય છે, નહીં તો બંને કરમાઈ જાય છે. બુદ્ધિનો વિકાસ તે માનવના અંતિમ લક્ષ્ય જેવો હોવો જોઈએ. જીવન લાંબુ હોવાની જગ્યાએ મહાન હોવું જોઈએ. ઉદાસીનતા એ લોકોને પ્રભાવિત કરતો સૌથી ખરાબ રોગ છે. કોઈ પણ સમાજની પ્રગતિ તે સમાજની મહિલાઓએ હાંસલ કરેલી પ્રગતિઓને જોઈને નાપું છું.